જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। આજમાં તો નાહી ધોઈને ફ્રેશ થઈને વયા છીએ વાડીમાં। અને વાડીમાં તો પહેલાં છે ને આપણે રવિયા છે ને અત્યારમાં ઉતારી લીધા છે, પણ તોય તે થોડાક છે ને અત્યારમાં ધોળાધોળી હતી, વાદળા હતા તે તો આપણે વિડીયો ન લઈ શક્યા। બાકી આવા હજી બધા છે જ તે તો છે ને ફેમિલી સરસ મજાનું છે ને રીંગણીમાં પાછું આપણે પાણી મેકવું જોઈએ। જો આજ પાછી હુકાઈ ગઈ છે અને આજનું હુકાતા વાર જ ન લાગે, તરત હુકાઈ જાય। અને સવારમાં તો બહુ જોરદાર વાદળા હતા, તો સવારમાં બધી દોડામ દોડી હતી, તો આપણે બ્લોક લીધો નહીં। અને અત્યારે વાગી ગયા છે 11 વાગી ગયા છે, તો 11 વાગે શરૂ કરી દીધો છે વ્લોગ આપણે મસ્ત મજાનો। તો જુઓ મસ્ત મજાના રવિયા છે, પણ સમય રહે નહીં, સમય રહે એ પ્રમાણે આપણે બતાવીએ જો। અને બાકી છે ને ધાણા ભાજી આપણે સરસ મજાની થઈ ગઈ, બતાવું। તો ચાલો ફેમિલી, આવી રીતની છે આ વાડીની શાકભાજી। અને હવે છે ને આપણે હલર આવશે એટલે કે ઘઉંનું કટર આવવાનું છે। શેણા તો લઈ લીધા છે, તો આ આગાહી બહુ જોરદાર છે, એટલે મેળ આવે ને તો આજ ઘઉં કઢાવી નાખવા છે। અને શેણા તો પાછા જોખવાય આવી ગયા છે, તો ચાલો ફેમિલી ફટાફટ જઈએ ઘરે। અને જો ગેસની તંગી છે ને એમાં પાછા આપણે સાણા થાપવાનું શરૂ કરી દીધું। ગેસના બાટલા તો આપણે 2 છે લખાવ્યો છે, પણ હવે જ્યારે આવે ત્યારે ખરો એક બાટલો શરૂ છે ને એક લખાવી નાખો ખાલી છો એ ને। આપણે જો ફૂલઝાડ કેવું મસ્ત મજાનું થઈ ગયું, ફૂલડા સરસ મજાના। અને બોલેરો આવી ગયો છે આપણે, ને ગાયમાં તો અહીંયા બેસી ગયા છે। બાકી આ વાડીમાં હમણાં છે ને હું તમને બતાવું આપણે રોપ ને એવું કેવું થઈ ગયું છે, એ દૂધી કેવી આવી છે એ। તો હવે આવ્યા છે આપણે જોખવા ચણા, અને પછી આપણે છે ને ઘઉં ક્યાં કાઢવાના છે એ તમને ખબર જ હશે। આપણે વ્લોગમાં હમણાં લીધા નથી, પણ ઘઉં જો અહીંયા આપણે કટર આવશે આ ઘડીએ આ વાડીમાં જવું, તો હવે જ્યારે આવે ત્યારે ખરું। બાકી અહીંયા છે ને ગયા હતા કટર આવ્યું ને ત્યાં સૌ આવી ગયા। ચાલો ફેમિલી, આપણે જે કામે આવ્યા થઈ ને એ કામ શરૂ કરી દીધું છે। જો આ તુવેર ધોકાવાની છે, અને તન્વિષાબેન જો મીંડા છે ધબધબાવા, જો તુવેર ધોકાવા હાલો। એમાં એવું છે કે આપણે છે ને શેણાનું કટર આવ્યું હતું ને ત્યારે હલરે નીકળી જ જાત, પણ હાવ ભૂલાઈ ગયું। એમાં એવું છે કે આપણે અહીંયા જો તુવેર બધી મેકેલી હતી, તો આપણે વણ ખૂટિયાનો બહુ તરાસ રહ્યો, તો ખૂટિયાએ છે ને બધા માથે ખાઈ ગયા હતા। અને પછી બાકીની વધીને એ આપણી હાટું હતી, તો એ આપણે છે ને આ ધોકાવા માંડ્યા છે, એ કેટલી નીકળે કોને ખબર। અને ફરતી શેઠે હજી છે ને આપણે બિયારણની તુર એમનેમ રાખેલી છે। તો ચાલો ફેમિલી, આપણે જો
ધોકાવી નાખી છે, હવે એટલી જ પડી છે કા તન્વિશા? મેં આ બાજુનો ટકરો ધોકાઈ નાખ્યો છે. અને તુર કેવી નીકળે ને બતાવશું પછી વિડીયોમાં, કન્ટિન્યુ રહેજો. અને આજ પવન છે તો વાવલી નાખવાનું છે. બાકી જો અહીંયા હાઈવે માથે છે ને ત્રણેય પાંખડા ભેગા થઈ ગયા છે. અત્યારે આપણે આવ્યા ત્યારે એક જ હતું, આ કાંયા છે એક. જો આ ગાડી હાલે ત્યાં જો બીજું નીકળ્યું, એ પાંખડાની ગાડી જ છે જો. અને હજી એક એની આડી ઊભી છે. તો ચાલો ફેમિલી, આપણે ફાઇનલી ધોકાવી નાખી છે ને હવે પવન છે ને ત્યાં વાવલી નાખી છે. અત્યારે 4:30 થઈ ગયા છે. અને તુર તો આપણે વણ લાટ થાત, પણ 20 માલ છે ને આખી રાત તુર વાઢેલી ખાધી. અને આ તો બાકીની વધીને એ જ આપણા ભાગમાં રહી. જોઈએ હવે કેટલી થાય ઈ. અને ઓ ફેમિલી, આપણે તુવેર વાવલી નાખી છે. ફર્સ્ટ ક્લાસ નથી વાવલી હજી. એક વખત કચરો કાઢ્યો છે અને તગારું લાવ્યા નથી. ડોલે વાવલવાની છે. તગારું લાવવામાં એમ થાય કે બધી વસ્તુ હતી લેવાની ને તે તગારું ન લાવી. અને કબૂતર જો કેટલા આવ્યા છે શેણા ખાવા. તો ફટાફટ છે ને આપણે વાવલવા માંડીએ. અને એટલી તુવેર થઈ છે આપણે. આમાં લાગ નહીં આવે પણ વાવલવું તો જો આમાં પેલા ભરી લઈએ. તો વાવલી નાખીને પછી જવો આમ કેવું મસ્ત થઈ જાય. જવો બધો હળો છે ને એ નીકળી જાય. હળો આ વર્ષે જ એટલો છે નહીં તો છે ને. વાવલી નાખી પછી જવો આ વાવલી નાખેલું. અને આ વર્ષે છે ને ખૂટિયા માથે બેઠા થાય એટલે જો આવો કાકરા શેકો, પણ કોઈ વાંધો નહીં. વાવલી નાખી અને પછી બતાવું કેટલી થી એમ. ફેમિલી છે ને આ ખળા લેવાની ઉતાવળ બહુ હોય નહીં. આપણે ઉનાળામાં કાંઈ વરસાદ હોય નહીં એટલે. પણ આ આળહુની ઉજમ ચડાવે નહીં કહેતા, તો માવઠાની આગાહી હોય તો વાદળા થઈ જાય ફરતી. પછી આપણે ઉજમ ચડે હટ આપણે ખળા લઈ લઈએ, નકર આ બધું પડ્યું રહે. એટલે બીજા કામમાંથી નવરા ન થાય એટલે પડ્યું રહે. અને વરસાદ મોસમ ખરાબ થાય એટલે આપણે ગમે એ વસ્તુ હંધું બગડે એવું હોય લેવું જ પડે. તો ઘરે જઈએ ભરોટા છે નાખેલા તો આપણે ખડકવાના છે, પણ એ નથી ખડકાણા હજી. આપણને એમ થાય કે ઘઉં વહી આવે ઘરે એટલે બધી વસ્તુ ઘરે વહી આવે. બાકી આવું મોલ ઊભો હોય ને એ તો બહુ ઓછો બગડે. ફેમિલી આપણે કહેતા હતા ઘરે જવું, પણ ફાઇનલી આપણે છે ને આપણા ઘઉંનો વારો આગળિયા આવી જાય એમ કહે છે. ને આપણા ઘઉં જવા આવા ઊભા છે બધાય. 1-2 જગ્યાએ ખૂટિયા હાલી ગયા છે ને એ જ તે પડી ગયા. બાકી તો બધાય ઊભા છે જુઓ, એકેય જગ્યાએ ન પડી ગયા. ને આપણે છે ને મોટું કટર આવે છે એટલે અહીંયા જગ્યા કરવા જવું જોઈએ, દરવાજો કરવા. તો ચાલો ફેમિલી ફટાફટ હવે જઈએ. અને અત્યારે તો હાવ બેરેજ થઈ ગઈ છે ને ફાઇનલી આપણે જો કટર માંડ્યું છે હાલવા. ઉથલ ફરી ગયું છે કટર. અને આપણે જઈએ છીએ હવે ચા પાણી લેવા. મસ્ત મજાનું ચા પાણી લઈ આવીએ. અને જો કટર હાલવા માંડ્યું છે. આપણે અહીં હકડાશ પડે પણ હવે ધીમે ધીમે કઢાવી નાખીએ મેં સાટા. જો ફેમિલી હાલવા માંડ્યું છે કટર. અને ઓલી બાજુ તો લઈ લીધું છે. અહીંયા બધું દાંડો ને એવું છોડ્યું છે. ઉછન પપ્પાની ઊભા અહીંયા. હાલો ફટાફટ આવીએ હવે ઘરે. તો આવી રીતનું પડતું જાય છે વાહે. બહુ કાંઈ ખુલ્લા નહીં થતા હોય, પણ હવે તપી ગયેલું છે એટલે કાંઈ વાંધો નહીં આવે. બહુ ટકરો કરેલો હોય ને તો ઢાંકી દઈ ફેમિલી. પછી બાકી કાંઈ જો એક ડુંડી પણ નથી રહેતી. અને આવી રીતના જો તપી ગયેલા છે ને તો મસ્ત મજાના થઈ જાય છે. અને ખરતું પણ નથી લાગતું. તાલપત્રી લઈને વૈયા ને ત્યાં તો નીકળી ગયું. આમ જોવો વાદળા ઘમ ઘોર થઈ ગયા છે. વાતાવરણ બહુ ખરાબ થઈ ગયું. અને જો આવી ગયા છે આપણે હલર. ઓલી બાજુ લેવું જોઈએ હજી. તો હલર વાળે છે. હવે આપણે ઘઉં કાઢવાના છે. ટાંકી ભરાઈ ગઈ કાં હે ફેમિલી? ઘઉં આવવા માંડ્યા છે ફેમિલી. વીજળી ને કડાકા ને ભડાકા ને થવા માંડ્યું છે. અત્યારે દિયા હાથમી ગયા ને આપણે જો ભીના એટલા ભીના થઈ ગયા ઘઉં. બાકી તો છે ને જો લારી ભરીને માલકા મેકી છે. પણ પવન બહુ છે ફેમિલી. અત્યારે ખેદાન મેદાન ન કરી નાખે ને તો સારું. અને જો લાઇટ એવી ગયા તો આપણે છે ને લાઇટ બીજી બનાવી. એક રોટલો સેડો ને એક ન સેડો ને બધું જો ખેદાન મેદાન નીણા બારી પડી ઢાકે છે.
અને આ કમોસમી વરસાદે છે ને બધાને પથાર. ચાલો ફેમિલી, આપણે તો છે ને બધા ઘઉં પલ્લી જા, પણ થોડુંક રહી ગયું. આ પવનનો લેરખો આવ્યો ને ત્યારે આપણે આ ઘઉં ભરતા થા, નીકળી તો ગયા હતા, વાદળા અંધાર્યા તો એ નીકળી ગયા હતા. 6 વાગે નીકળી ગયા હતા, 6 વાગ્યા ત્યાં તો હંધું ડાક ડમાળ શરૂ થઈ ગયું. અને આપણે તો લારી ભરીને પાહરી આવવા દીધી છે, ટ્રેક્ટર જોડેલું છે ને એમનું લારી સીધી જો આવવા દીધી આપણે. અને ઉછલ પપ્પા ને બેનું જાય નીરાવ ટાક્યું છું, બધો નીરાવ પીળો થઈ જવો રહી ગયો. કટર ગયું ને વરસાદ આવ્યો ત્યાં બાસકા ચાલુમાં ભરી લીધા કઈ ભાઈ બીતા થા પવન ના બાંગુ નાખવા માંડ્યા, માલ ને ખબર પડી જાય છે. આપણે વરસાદ આવ્યો, માતાજીની દયા છે, અને આમ પવન પણ આવ્યો તો બહુ. પણ કઈ નુકસાન આમ નથી કા, બધું ઘર ભેતું થઈ ગયું. આજ ને આજ કેટલું તો ઘઉં તો આવી જાય, તો લારી ભરાઈ ગઈ. પણ હજી એનું કારણ છે કે એ નીણ પલ્લી છે તોય તો ચાલો ફેમિલી એવું છે. અને રોટલા ગાળામાં થાળામાં પીડા છે, હજી રસોઈ બનાવવાની છે. અત્યારે વાગી ગયા છે 7:30 થી 8 વાગી ગયા છે. તો આશા કરીએ છીએ કે વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.